હવે બગડેલા દૂધમાંથી પનીર અને ઘી જ નહીં, કપડાં પણ બનાવવામાં આવી રહ્યા છે. તમે એકદમ બરાબર સાંભળ્યું. બગડેલા કે ફાટેલા દૂધમાંથી હવે ડિઝાઇનર સૂટ, સાડી જેવા વિવિધ કપડાં બનાવવામાં આવી રહ્યા છે. આવો તેની ફૂલ પ્રોસેસ જાણીએ. ફેશનની દુનિયામાં હવે બગડેલા કે ફાટેલા દૂધને ફેંકવાને બદલે તેમાંથી હાલ ડિઝાઇનર સાડી, સૂટ અને ટી શર્ટ જેવા કપડાં તૈયાર થઈ રહ્યા છે. આ કાપડને મિલ્ક ફેબ્રિક કે કેસિન ફાઇબર કહેવામાં આવે છે. આ કાપડ 100% બાયોડિગ્રેડેબલ અને ત્વચા માટે અત્યંત મુલાયમ હોય છે. આ કાપડ બનાવવા માટે દૂધમાંથી કેસિન પ્રોટીન કાઢીને તેને પાણીમાં ઓગાળી રેસા બનાવવામાં આવે છે, જેમાં કોઈ કેમિકલનો ઉપયોગ થતો નથી. પરિણામે આ કાપડ રેશમ જેવું ચમકદાર અને રેશમ કરતા 3 ગણું વધુ નરમ હોય છે. આ કાપડની કિંમતની વાત કરીએ તો 1 લીટર દૂધમાંથી માત્ર 10 ગ્રામ કાપડ જ બને છે. એટલે એક સામાન્ય ટી શર્ટ માટે 60 થી 70 લીટર દૂધની જરૂર પડે છે. તેથી 1 મીટર મિલ્ક ફેબ્રિકની કિંમત 15,000 થી 45,000 રૂપિયા સુધી હોય છે. એક સાડીની કિંમત તો 3 થી 5 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. આ કાપડમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી પરસેવો થાય તો પણ ગંધ નથી આવતી. તે થર્મો રેગ્યુલેટિંગ પણ છે. આ કાપડના કપડા શિયાળામાં ગરમાવું અને ઉનાળામાં ઠંડક આપે છે. આ સિવાય એલર્જી વાળા લોકો માટે પણ આ સારું અને સુરક્ષિત વિકલ્પ છે. આ ટેકનોલોજીની વાત કરીએ તો 1930ના દાયકામાં ઇટાલીમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઊનની અછતને કારણે વૈજ્ઞાનિકોએ દૂધમાંથી કાપડ બનાવ્યું હતું, જેને લેનિટલ કહેવાતું હતું. મુસોલિનીના શાસનમાં તે ખૂબ પોપ્યુલર થયું હતું. જો કે યુદ્ધ પછી તે અદૃશ્ય થઈ ગયું હતું. પરંતુ હવે ટકાઉ ફેશનના યુગમાં જર્મન કંપની ક્યુ મિલ્કે તેને પુનર્જીવિત કરી છે. આ કંપની દર વર્ષે યુરોપમાં ફેંકાતા 2 મિલિયન ટન બગડેલા દૂધને કાપડમાં ફેરવી રહી છે. આ રીતે બગડતું દૂધ હવે લક્ઝરી